બગસરા શહેરમાં જય શ્રી રામ ગ્રુપ દ્વારા શરદ પૂનમના ભવ્ય ઉજવણી કરવામાં આવી। બગસરા શહેરમાં વાંજા સમાજના પાર્ટી પ્લોટ ખાતે શ્રી રામ ગ્રુપ દ્વારા શરદ પૂનમની રંગરાત્રીનું ભવ્ય આયોજન કરાયું। ઘણા વર્ષો પછી રાસ ગરબાનું આયોજન થયું। ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। શરદ પૂનમની રઢિયાળી રાત્રે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી। શ્રી રામ ગ્રુપ દ્વારા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ઇનામો એનાયત કરવામાં આવ્યા। મામલતદાર પ્રશાંત ભીંડી, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર, સહકારી અગ્રણી રસીનભાઈ ડોડિયા સહિત મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા। બગસરા શહેરમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર અશોક મણવર, બગસરા। બગસરામાં શરદ પૂનમની રઢિયાળી રાતનું આયોજન શ્રીરામ બગસરા દ્વારા બગસરાના ખેલૈયાઓ માટે શરદ પૂનમની રઢિયાળી રાત ઓર્કેસ્ટ્રાના ભાઈ ખાંદલના સથવારે જે ખેલૈયાઓએ આજે મન મૂકીને બગસરાની ભાઈઓ તથા બહેનોએ જે લાભ લીધો છે આ આયોજનને સફળ બનાવવા માટે શહેરની વિવિધ સંસ્થા, વિવિધ આગેવાનોએ જે સહયોગ આપ્યો છે અને બગસરાના ખેલૈયાઓએ જે આજે મન મૂકીને રમ્યા છે, ખરેખર આજનો દિવસ એ રઢિયાળી રાત એ બગસરા માટે સાબિત થઈ છે એવું ચોક્કસ કહી શકાય। નમસ્કાર। આજે જય શ્રી રામ ગ્રુપ દ્વારા આયોજિત કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણી ઓર એવી શરદ પૂનમની અજવાળી રાતે બધા જ ખેલૈયાઓ મન મૂકીને આજે અહીંયા ઝૂમી રહ્યા છે, ગરબે નાચી રહ્યા છે અને લાઈવ ઓર્કેસ્ટ્રા, લાઈવ સ્ક્રીનિંગ અને લાઈવ ટેલિકાસ્ટનું પણ આયોજન કરેલ છે। બધા ખૂબ જ મજા કરી રહ્યા છે અને એટલું સુંદર આયોજન કરેલ છે। આખા બગસરા શહેરના જેટલા પણ વેપારી મંડળ છે, જેટલા પણ મોટા મોટા અધિકારીઓ છે, એ લોકો બધાએ અહીંયા હાજરી આપી છે। ન્યૂઝ રિપોર્ટર્સ, પત્રકાર પરિષદ બધાએ હાજરી આપી છે અને બધાનો ખૂબ સરસ સહકાર મળી રહ્યો છે। અમે બધા જ ખૂબ જ બધાનો ધન્યવાદ કરીએ છીએ। થેન્ક યુ। છે જય ત્રિવેદી। આજનો શ્રી રામ ગ્રુપ દ્વારા આયોજિત આ શરદ પૂર્ણિમા રાસોત્સવમાં હું એન્કર તરીકેની ભૂમિકા ભજવું છું। લગભગ મિત્રો માનો ત્યાં સુધી આશરે 12-13 વર્ષ પછી બગસરાના આંગણે આવું સરસ મજાનું આયોજન થયું છે અને લોકોએ એને એટલો બધો પ્રતિસાદ આપ્યો છે કે તમે જ્યાં જુઓ ત્યાં માણા બીજા કોઈ દેખાતા નથી। અને મને એવું લાગે છે કે આ ખેલૈયા મિત્રો શ્રી રામ ગ્રુપના આયોજકોને કહેશે કે આ શરદ પૂર્ણિમાનો રાસોત્સવનું આયોજન તો કર્યું, પણ હવે આગળ નવરાત્રિનું આયોજન પણ કરવામાં આવે અને ખૂબ જ સફળ થયો છે આ કાર્યક્રમ। અને બધા જે સ્પોન્સરશ્રીઓ છે, બધા આગેવાનો છે, પોલીસ સ્ટાફ છે, સુકન મ્યુઝિક ગ્રુપ છે, બધાએ ખૂબ સરસ રીતના આ કાર્યક્રમમાં એકાતૂર થઈને બધાએ ખૂબ આનંદ કર્યો છે અને પત્રકાર મિત્રોએ પણ ખડે પગે રહીને અમારી સાથે સાથ આપ્યો છે। એ બદલ બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર અને આ કાર્યક્રમ એકદમ સફળ રહ્યો છે।